હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજના લેક્ચરમાં આપણે પેપર 1 ના યુનિટ નંબર 2 સંશોધન અભિયોગ્યતા એટલે કે રિસર્ચ એપ્ટિટ્યુડના 2024ના વર્ષમાં પૂછાયેલા પેપરના પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન હતો, નીચેનામાંથી કયું પાયાના સંશોધનનું લક્ષણ નથી? હવે પાયાના સંશોધનનો મુખ્ય હેતુ શું હોય છે? સમસ્યા હલ કરવાનો નથી હોતો, પરંતુ દુનિયા કેવી રીતે કામ કરે છે તેના મૂળભૂત સત્યોને સમજવાનું હોય છે. જે જનરલ સત્ય હોય છે એને સમજવાનું હોય છે. એ જ્ઞાનનો વિસ્તાર કરવા માટે આ પાયાના સંશોધનનો ઉપયોગ થતો હોય છે. તો એના આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે આ 4 ઓપ્શનમાંથી કયું એનો લક્ષણ નથી. ઓકે, તો સૌથી પહેલા જોઈએ તો શોધેલું જ્ઞાન પુનરાવર્તિત છે, તો આ એનું લક્ષણ છે. ત્યાર પછી છે જ્ઞાનના દાવાઓનું સામાન્યકરણ, તો તે જનરલાઇઝેબલ છે. ઓકે, તો આ એનું લક્ષણ છે. પછી છે જ્ઞાન સર્જનની સંકલ્પના અને પ્રક્રિયા સાર્વજનિક સુલભ છે, પબ્લિકલી એક્સેસિબલ છે. યસ, આ પણ એનું લક્ષણ છે. ચોથું છે સંશોધનનું જ્ઞાન માનવ કેન્દ્રિત છે, તો ના, આ એનું લક્ષણ નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું શૈક્ષણિક સંશોધનમાં માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેનું સાધન નથી? ક્વોન્ટિટેટિવ ડેટા એનાલિસિસ જે છે, ઓકે, એના માટેનું એક શું કહેવાય સાધન નથી, એક ટૂલ નથી જોવા મળતું. તો કયું નથી? તો ભાઈ આપણને 4 ઓપ્શન આપ્યા છે. સૌથી પહેલા છે MS વર્ડ. હવે MS વર્ડ આપણને બધાને ખબર છે શેના માટે ઉપયોગ થાય છે? ટાઈપિંગ માટે એ ઉપયોગ થતો હોય છે, બરાબર. આપણને કંઈક ટાઈપ કરવું હોય, બરાબર, થોડું કંઈક એડિટિંગ કરવું હોય તો એના માટે પણ કેટલીક વાર ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમાં ડેટા એનાલિસિસ નથી થઈ શકતું. એટલે અહીં આપણો જવાબ છે MS વર્ડ છે એ ડેટા વિશ્લેષણ માટેનું સાધન નથી. ઓકે, બાકી MS એક્સેલ તો છે, એમાં એનાલિસિસ થાય છે. SPSS માં એનાલિસિસ થાય છે, અને મેથલેબ એમાં પણ એનાલિસિસ થાય છે. અને આ મેથલેબ જે છે એ મેટલેબ એવું એનું નામ છે. ઓકે, MATLAB, મેટલેબ. આ જે છે એ પણ એક ડેટા એનાલિસિસનું ટૂલ છે. ત્યાર પછી ત્રીજું છે, એક સંશોધક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટના સંગઠન માટે સંભવિત પરિબળોના પરિણામોની શોધો કરવાનો ઈરાદો ધરાવે છે. અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ સૌથી યોગ્ય રહેશે? ઓકે, હવે અહીં આપણને આ એક વાક્ય આપ્યું છે કે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટના સંગઠન માટે સંભવિત પરિબળોના પરિણામોની શોધ કરવાનો ઈરાદો છે, બરાબર. તો એના અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ યોગ્ય રહેશે? હવે અહીં હું તમારી સાથે સ્ટ્રેટેજી નંબર 8 શેર કરું છું. એ છે કે તમે ગુજરાતીમાં પ્રશ્ન વાંચો, સાથે સાથે ઇંગ્લિશમાં પણ પ્રશ્ન વાંચી લેવાનું એક વખત. કેમ? કારણ કે અમુક વખતે શું કહેવાય, ઇંગ્લિશમાં પ્રશ્ન વ્યવસ્થિત આપેલો હોય છે, ગુજરાતીમાં અમુક વર્ડ રહી જતા હોય છે. દાખલા તરીકે અહીં કીધું છે, અહીં ફક્ત વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ એવું કીધું છે. અહીં શું કીધું છે? ગર્લ સ્ટુડન્ટની સપોર્ટ સિસ્ટમ, બરાબર. તો અમુક વખતે પ્રશ્નમાં કદાચ મિનિંગ બદલાઈ જતો હોય, માટે આપણે એક્ઝામમાં ધ્યાન રાખવાનું કે ઇંગ્લિશ વર્ઝનને પણ એક વખત ધ્યાનમાં આપણે રાખી લેવાનું, જેથી કરીને આપણને જવાબ આપવામાં કોઈ ખોટો જવાબ ના આપી દેવાય. હવે આપણે આ પ્રશ્ન વિશે વાત કરીએ તો આપણને આ 4 જે છે એ પદ્ધતિઓ આપેલી છે, મેથડ આપેલી છે. આ 4 માંથી કઈ મેથડ જે છે એ આના માટે યોગ્ય ગણાય? તો સૌથી પહેલું આપણને આપ્યું છે વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ. તો આપણા આ પ્રશ્ન માટે આ જ જવાબ છે કે વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ જે છે એ આના અભ્યાસ માટે જે છે એ ખૂબ જ વ્યવસ્થિત પદ્ધતિ ગણાશે. હવે આ શું છે? એક સર્વે પદ્ધતિ છે, બરાબર. અને કેમ આ વ્યવસ્થિત પદ્ધતિ છે, આના માટે લાગુ પડશે? કારણ કે અહીં જો ગર્લ સ્ટુડન્ટ્સની આપણે સર્વે કરીશું, બરાબર, અને એનાથી શું જાણવા મળશે કે ગર્લ સ્ટુડન્ટ્સની વર્તમાન જરૂરિયાતો શું છે, પછી સપોર્ટ સિસ્ટમનું આયોજન કરવામાં મદદરૂપ અથવા તો અવરોધક માનવામાં આવતા કયા કયા પરિબળો છે. આ બધાનો ડેટા છે ને આપણે પ્રશ્નાવલી બનાવીને અથવા તો ઇન્ટરવ્યુ દ્વારા
આ બધા જે ગર્લ્સ હશે બરાબર એમના દ્વારા આપણે ભેગો કરી શકીશું. ઓકે, જે સપોર્ટ સિસ્ટમના વિકાસને સમજવા માટે ઉપયોગી થશે. માટે અહીં આ પદ્ધતિ જે છે એને ઉપયોગી ગણવામાં આવી છે. સર્વેમાં શું કરવામાં આવે છે તો ભાઈ કેટલાક નમૂના પસંદ કરવામાં આવે છે બરાબર, અને એ નમૂનાઓને પ્રશ્ન પૂછીને, નમૂના મીન્સ સેમ્પલ, તો એમાંથી એમને પ્રશ્ન પૂછીને અને અથવા તો તેમનું ઇન્ટરવ્યુ કરીને તેમની જોડેથી ડેટા ભેગા કરવામાં આવતા હોય છે. તો આપણો આ અહીંયા ઉદ્દેશ જે છે એના માટે આપણે એવા ડેટા ભેગા કરવાના છે, માટે આ જરૂરી મેથડ આપણને લાગે છે. ત્યાર પછી બીજી જે 3 પદ્ધતિઓ છે તે કેમ જરૂરી નથી એ પણ આપણે સમજી લઈએ. સૌથી પહેલા છે ઐતિહાસિક પદ્ધતિ. તો ઐતિહાસિક પદ્ધતિ શું હોય છે? વર્તમાનને સમજવા માટે ભૂતકાળની ઘટનાઓના અભ્યાસ પર તે ધ્યાન કેન્દ્રિત કરે છે, અને અહીં આપણે ભૂતકાળ વિશેનું કોઈ કામ નથી એટલે આપણને કામ નહીં લાગે. પછી છે ફિલોસોફિકલ પદ્ધતિ. તો તેમાં હોય છે કે આ પદ્ધતિ મૂળભૂત સત્યો અથવા તો સિદ્ધાંતો સ્થાપિત કરવા માટે ઊંડા ચિંતન અને વૈચારિક વિશ્લેષણનો સમાવેશ કરે છે. તો આપણે તો અહીં કોઈ સત્ય, મૂળભૂત સત્ય કે ઊંડા ચિંતનનું કોઈ કામ નથી એટલે આ પણ ઉપયોગી નથી. અને પછી છે પ્રાયોગિક પદ્ધતિ, એક્સપેરિમેન્ટલ. તો આ પદ્ધતિ એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ પર પડતી અસરનો સમાવેશ કરે છે. ઓકે, આનો ઉપયોગ કારણ અને અસર સંબંધો સ્થાપિત કરવા માટે થાય છે. અહીં આપણે કારણ અને અસર વિશે કોઈ જરૂરિયાત નથી, માટે આ પદ્ધતિ પણ નહીં આવે. અને અહીં હું તમારી જોડે સ્ટ્રેટેજી નંબર 9 શેર કરીશ કે એક જ પ્રશ્નમાંથી બીજા ઘણા બધા પ્રશ્નો મળી શકે છે. તેથી તેના ઓપ્શનમાં પર આપણે ધ્યાન આપવાનું કે એ બધા ઓપ્શન વિશે પણ આપણે માહિતી લઈ લેવાની. કદાચ આપણને જ્યારે આપણી એક્ઝામ હોય તો આ ઓપ્શનમાંથી કોઈ પ્રશ્ન પૂછી લેવામાં આવે. જેમ કે આપણને અહીં એક ઉદાહરણ આપ્યું કે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ વિશે આપણે શું કરવાનું? સર્વે કરવાનું છે બરાબર. તો કઈ પદ્ધતિ ઉપયોગી થશે? તો આપણને ખબર પડી ગઈ કે આ ઓપ્શન એ એનો જવાબ આવશે. પણ કદાચ તમને નેક્સ્ટ ટાઈમ પ્રાયોગિક પદ્ધતિ વિશેનું કોઈ ઉદાહરણ આપી દે, તો જ્યારે આપણને પ્રાયોગિક પદ્ધતિ શું છે એનો મીનિંગ ખબર હશે તો જ આપણે આન્સર આપી શકીશું ને. ત્યાર પછી આપણને પ્રશ્ન આપ્યું છે સમધારણ સંભાવના વિસ્તરણમાં પ્લસ માઇનસ 2 પ્રમાણ વિચલન એટલે કે 2 સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં કેટલી ટકાવારી આવરી લેવામાં આવી છે? હવે અહીં જવાબ છે 95% આવરી લેવામાં આવી છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એની સમજૂતી જોઈશું. તો આ છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ. હવે આ જે છે એ છે મીન નો પોઈન્ટ. આ મીન થી આ બાજુ મીન પ્લસ સ્ટાન્ડર્ડ ડેવિએશન, આ બાજુ મીન માઇનસ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, તો આને કહેવાય મીન પ્લસ 1 સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન પ્લસ 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન પ્લસ 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. આ બાજુ છે મીન માઇનસ 1 સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન માઇનસ 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન માઇનસ 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે આ મીન થી મીન પ્લસ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ કેટલો એરિયા કવર કરે છે? આ એરિયા. ઓકે, તો આ કવર કરે છે 34.135%. ઓકે, 34.135%. એવું ને એવું સેમ આ બાજુ પણ 34.135% એરિયા કવર કરે છે, મીન માઇનસ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, ત્યાર પછી છે મીન પ્લસ 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, આ કેટલો એરિયા કવર કરે છે? તો આ 13.59% એરિયા કવર કરે છે, 13.59%. ઓકે, એવું ને એવું સેમ આ બાજુ પણ 13.59% એરિયા કવર કરે છે. અને ત્યાર પછી મીન પ્લસ 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન, આ કેટલો એરિયા કવર કરે છે? તો આ 2.14% એરિયા કવર કરે છે. એવું ને એવું સેમ આ બાજુ મીન માઇનસ 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન 2.14% એરિયા કવર કરે છે. હવે આપણને મીન પ્લસ માઇનસ 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન વિશે પ્રશ્ન પૂછ્યું છે બરાબર. એમાં કેટલો એરિયા કવર થાય? તો મીન પ્લસ માઇનસ, પ્લસ ક્યાં છે? મીન
+2 સ્ટાન્ડર્ડ ડેવિએશન અહીંયા છે અને મીન -2 સ્ટાન્ડર્ડ ડેવિએશન અહીં સુધી છે. તો આની વચ્ચેનો જે આ આખો એરિયા છે બરાબર, એ કેટલું કવર કરે છે તો એ આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણને ત્યારે ખબર પડશે જ્યારે આ બધાનો આપણે સરવાળો કરીશું. કોનો? તો આ 34.135% એક વખત, આ બાજુ બીજું એટલે આ પ્લસ, પછી આ જે 13.59% છે પ્લસ એ, અને બીજી વખત ફરીથી આ બાજુના એરિયા માટે પ્લસ કરવાનું, પછી ઓકે. એટલે આ જે 4 વખત આપણે 34.135% પ્લસ 34.135% પ્લસ 13.59% પ્લસ 13.59% આવું કરીશું તો આપણને એનો આન્સર મળશે 95.45%. 95.45%. હવે આ 95.45% મળ્યું બરાબર, પણ આન્સરમાં આપણને શું આપેલું છે? ફક્ત 95%. કેમ? કારણ કે આ એક એમ્પિરિકલ રૂલ છે, જનરલી એને આવી રીતે 95% કહી દેવામાં આવતું હોય છે બરાબર. એટલે આપણે બંને વેલ્યુ યાદ રાખવાની. આપણને એક્ઝામમાં સીધું 95% આપેલું હોય તો એ ટીક કરવાનું, 95.45% આપેલું હોય તો એ ટીક કરી શકાય. ઓકે. અને અહીંથી તમને નેક્સ્ટ એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે કે મીન +-3 સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલો એરિયા કવર કરે છે. તો આપણે જે આ 4 વસ્તુનો ટોટલ કર્યું એની સાથે આપણે બીજી વસ્તુ ઉમેરી દેવાની, +2.14% પ્લસ 2.14%, આ બાજુનું અને આ બાજુનું બંને આપણે પ્લસ કરીશું તો આપણને આન્સર મળશે 99.73%. એને પણ જનરલી કેવું ગણવામાં આવે છે? તો એને જનરલી જે છે એ આપણને અહીં આપેલું છે 99.60% ગણવામાં આવે છે. ઓકે. અને આ જે 68% આપેલું છે એ 68% જો તમને એવું પૂછાય કે મીન +-1 સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલો એરિયા કવર કરે છે, ખાલી આ વચ્ચેનો બરાબર, આ બે લાઈન વચ્ચેનો, તો અહીં આપણને આપેલું છે 68% અને એ બંનેનું ખાલી આપણે પ્લસ કરીશું 34.135% પ્લસ 34.135%, તો એ 68.27% આવતું હોય છે. પણ એને જનરલી શું ગણવામાં આવે છે? ફક્ત 68%. તો આપણને બધી ફિગર યાદ રાખવાની, એક્ઝામમાં જેવું પૂછાય એ પ્રમાણે આન્સર આપવાનું. નીચેનામાંથી કોને નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ કહેવામાં આવે છે? તો નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ કઈ છે? તો એમાં આપણો આન્સર છે ક્વોટા સેમ્પલિંગ. આ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે, બાકીની બધી પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ છે. ઓકે. તો અહીં લિસ્ટ પણ આપેલી છે. જે સેમ્પલિંગની મેથડ હોય છે બે હોય છે, પ્રોબેબિલિટી અને નોન પ્રોબેબિલિટી. હવે પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં કઈ છે? સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સિસ્ટમેટિક સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, ક્લસ્ટર સેમ્પલિંગ. અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ્સ છે કન્વીનિયન્સ સેમ્પલિંગ, ક્વોટા સેમ્પલિંગ, પર્પઝિવ ઓર જજમેન્ટલ સેમ્પલિંગ, સ્નોબોલ સેમ્પલિંગ. ઓકે. તો તમને લેક્ચર પસંદ આવ્યું હોય એવી આશા રાખું છું. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.